એક સંત હતા. તેઓ એક કણબીના ઘેરે ગયા. કણબીએ એમની ખૂબ સેવા કરી. સંતે એને કહ્યું કે રોજ નામ જપ કરવાનો કોઈ નિયમ લઈ લો. કણબીએ કહ્યું કે બાબા, અમને સમય નથી મળતો. સંતે કહ્યું કે સારું, તો રોજ એકવાર ઠાકોરજીની મૂર્તિના દર્શન કરી આવજો. કણબીએ કહ્યું કે હું તો ખેતરમાં જ રોકાઈ જાઉં છું. ઠાકોરજીની મૂર્તિ ગામના મંદિરમાં છે. હું કેવી રીતે દર્શન કરું? સંતે એને અનેક સાધનો નિયમો બતાવ્યા. તે કંઈક નિયમ પણ તે એ જ કહેતો રહ્યો કે મારાથી આ નહીં બની શકે. હું ખેતરમાં કામ કરું કે માળા લઈને જપ કરું, આટલો સમય મારી પાસે ક્યાં છે? બાળ બચ્ચાનું પાલન પોષણ કરવાનો છે. તમારા જેવા બાવાજી થોડા જ છો કે બેસીને ભજન કરું? સંતે કહ્યું કે સારું, તું શું કરી શકે? કણબી બોલ્યો કે અમારા પાડોશમાં એક કુંભાર રહે છે. તેની સાથે મારી મિત્રતા છે. ખેતર પણ નજીક છે અને ઘર પણ નજીક છે. રોજ નિયમથી એકવાર તેને જોઈ લઈશ. સંતે કહ્યું કે ઠીક છે, તેને જોયા વિના ભોજન ન કરવું. કણબીએ સ્વીકાર કરી લીધો. જ્યારે એની પત્ની કહેતી કે રોટલી તૈયાર થઈ ગઈ છે, ભોજન કરી લો, તો તે તરત જ પાળખેતરની શરત કે દિવાલ પર ચડીને કુંભારને જોઈ લેતો અને ભોજન કરી લેતો. આ નિયમમાં તે પાકો રહ્યો. એક દિવસ કણબીને ખેતરમાં વહેલું જવાનું હતું, તેથી ભોજન જલ્દી તૈયાર કરી લીધું. તેણે તો પાળ પર ચડીને જોયું તો કુંભાર દેખાયો નહીં. પૂછવા પર ખબર પડી કે તે તો માટી ખોદવા બહાર ગયો છે. કણબી બોલ્યો કે ક્યાં મરી ગયો? ઓછામાં ઓછું જોઈ તો લેત. હવે કણબી એને જોવા માટે ઝડપથી દોડ્યો. પહેલી બાજુ કુંભારને માટી ખોદતા એક હાંડલી મળી ગઈ, જેમાં જાત જાતના રત્નો અને અસરીફીઓ સોનાના સિક્કા ભરેલા હતા. એના મનમાં વિચાર આવ્યો કે જો કોઈ જોઈ લેશે તો મુશ્કેલી થઈ જશે. આથી તે જોવા માટે ઉપર ચડ્યો. સામે તે કણબી આવી ગયો. કુંભારને જોતા જ કણબી પાછો ભાગ્યો. તો કુંભારને સમજ્યો કે તેણે હાંડી જોઈ લીધી છે અને હવે તે આ આફત મુશ્કેલી ઊભી કરશે. કુંભારે અવાજ લગાવ્યો કે અરે જઈશ નહીં. કણબી બોલ્યો કે બસ જોઈ લીધો. કુંભાર બોલ્યો કે સારું, જોઈ લીધો તો અડધું તારું ને અડધું મારું, પણ કોઈને કહેતો નહીં. કણબી પાછો આવ્યો તો તેને ધન મળી ગયું. તેના મનમાં વિચાર આવ્યો કે સંત પાસેથી પોતાનો મનપસંદ નિયમ લેવા માટે આટલો ફાયદો છે. જો હું હંમેશા એમની આજ્ઞાનું પાલન કરું તો કેટલો લાભ. આવો વિચાર કરીને કણબી અને તેનો મિત્ર કુંભાર બંને જણા ભગવાનના ભક્ત બની ગયા. બીજી વાર્તા શરૂ કરીએ. એક નાનકડું ગામ હતું. તે ગામમાં શંકરલાલજી નામના એક બ્રાહ્મણ રહેતા હતા. લોકો એમને શંકર પંડિત કહીને બોલાવતા. શંકર પંડિત ઘણા ગરીબ હતા. એમનું કાચું ઘર નાનું હતું. તેની દિવાલો જૂની અને ફાટી ગઈ હતી અને ઘરનું નળિયાવાળું સાપરું તો એટલું તૂટેલું ફાટેલું હતું કે વાત ન પૂછો. વરસાદમાં જેટલું પાણી સાપરામાંથી બહાર જતું, લગભગ એટલું જ ઘરમાં પણ પડતું. શંકર પંડિતને ક્યારેય કોઈના નોતરામાં જમણમાં પૂરી મળી જાય તો ભલે, પણ ઘરમાં તો પેટ ભરીને હૂકી રોટલી પણ નહોતી મળતી. એટલે શંકર પંડિત ખૂબ દુબળા પાતળા હતા. લોકો એમને મજાકમાં કહેતા કે પંડિત, વાવાઝોડામાં ઘરની બહાર ન નીકળશો, નહીં તો પવનમાં ઉડી જશો. શંકર પંડિતના ઘરમાં તેઓ અને તેમની પત્ની હતા, બીજું કોઈ નહોતું. ભૂખે મરવા માટે બે માણસો શું ઓછા છે કે બીજાને શોધવા જવું પડે? ગામના લોકો ક્યારેક પૂજાપાઠ કરાવવાથી જે કંઈ મળી જતું એનાથી શંકર પંડિતને પોતાનું ગુજરાન ચલાવવું પડતું. તેઓ ન ભીખ માંગતા, ન દાન લેતા, ન ખેતી કરતા. તેમના ઘરમાં તો ઉંદરો પણ ફરકતા નહોતા. રોજ એકાદશી ઉપવાસ કરવા કોણ આવે? શંકર પંડિત ભગવાનના મોટા ભક્ત હતા.
તેઓ રોજ શંકર ભગવાનની પૂજા કરતા. એક દિવસ શંકર ભગવાનને દયા આવી. જ્યારે શંકર પંડિત મંદિરમાં પૂજા કરવા ગયા ત્યારે એમને ત્યાં એક નાનો સુંદર શંખ દેખાયો. મંદિરમાં એમને એવું લાગ્યું કે કોઈક કહી રહ્યું છે કે પંડિત, આ શંખ લઈ જાઓ. દિવસમાં એકવાર એની પૂજા કરી તમે જેટલું ધન માંગશો તેટલું તે આપી દેશે. શંકર પંડિત ભગવાનનો પ્રસાદ સમજી અને શંખ ઘેર લઈ આવ્યા. તેમણે શંખની પૂજા કરીને તેની પાસે 5 રૂપિયા માંગ્યા. તરત જ શંખમાંથી ચળકતા 5 રૂપિયા નીકળ્યા. રૂપિયા એમણે પોતાની પત્નીને આપ્યા. શંકર પંડિતની પત્ની 1 રૂપિયો લઈને ગામના વાણિયાની દુકાને લોટ ઘી ખરીદવા ગઈ. વાણિયાને મોટું આશ્ચર્ય થયું કે પંડિતની પત્નીને રૂપિયો ક્યાંથી મળ્યો. તેણે પૂછ્યું, પંડિતાનજી, આજે પંડિતજી કોઈ ધનવાન યજમાનને ત્યાં પૂજા કરવા ગયા હતા કે શું? પંડિતાણી સીધા હતા. તેમણે કહ્યું, પંડિતજી, હવે ક્યાંય પૂજા પાઠ કરવાની કે કરાવવા નહીં જાય. ભગવાને કૃપા કરી છે. હવે તો પંડિતજી ફક્ત ભગવાનનું ભજન જ કરશે. વાણિયાએ પંડિતાણી પાસેથી બધી વાત જાણી લીધી. તે મોટો લોભી હતો. એના મનમાં વિચાર આવ્યો કે ગમે તેમ કરીને પંડિત પાસેથી શંખ લઈ લેવો જોઈએ. તે પંડિત પાસે ગયો અને બોલ્યો, મહારાજ, તમે તો તપસ્વી છો, ભગવાનના ભક્ત છો. તમને શંખની શું જરૂર છે? તમારા જમવાનું અને કપડાનું હું બંદોબસ્ત કરી દઉં છું. શંખ તમે મને આપી દો, હું શંખની કિંમત તમને 100 રૂપિયા પણ આપીશ. શંકર પંડિત ઘણા ઉદાર અને ભોળા હતા. તેઓ બોલ્યા, આ શંખ તો ભગવાન શંકરનો પ્રસાદ છે. હું એની કિંમત નહીં લઉં, પણ મારા જેવા એવા ગરીબના ઘેર જ્યારે તમે માંગવા આવ્યા છો તો હું તમને નિરાશ નહીં કરું. તમે શંખ લઈ જાઓ. વાણિયો શંખ લઈને ઘેર આવ્યો. તેણે શંખમાંથી પૈસા મેળવવાની ઘણી તળબ હતી, પણ શંખ દિવસમાં 1 જ વાર પૈસા આપતો હતો. વાણિયાને તે દિવસ પસાર કરવો ઘણો મુશ્કેલ લાગ્યો. તેણે એક ડર પણ હતો કે ક્યાંક શંકર ભગવાન શંખ લેવાથી ગુસ્સે ન થાય. એણે વિચાર્યું હતું કે શંકર પંડિત જ્યારે પૂજા કરીને પાછા આવશે ત્યારે એમની પાસેથી મંદિરમાં શું થયું તે પૂછીને પછી જ શંખ પાસેથી પૈસા માંગવા યોગ્ય રહેશે. બીજા દિવસે સવારે જ્યારે પંડિત મંદિરમાં ગયા ત્યારે એક મોટો સફેદ શંખ દેખાયો. મંદિરમાંથી ફરી કોઈ બોલ્યું, પંડિત, આજે આ શંખ લઈ જાઓ. એની પૂજા કરીને તેને પાસે કંઈક માંગજો, પણ જો કોઈ તેને નાના શંખ સાથે બદલાવવામાં આવે તો બદલી નાખજો. જો આ મારો આદેશ છે કે પછી નાનો શંખ કોઈને આપવો નહીં. પંડિત તે મોટો શંખ લઈને ઘરે આવ્યા. તેમની પત્નીએ ગાયના સાણની જગ્યા લીપી પાટલા પર શંખ મૂકીને પંડિતે તેની પૂજા કરી અને હાથ જોડે બોલ્યા, શંખ દેવતા, મને 5 રૂપિયા આપો. શંખમાંથી મોટા અવાજે હસવાનો અવાજ આવ્યો અને પછી શંખ બોલ્યો, અરે પંડિત, 5 રૂપિયા શું માંગો છો? 500થી ઓછા માંગશો નહીં. પંડિત બોલ્યો, મહારાજ, હું બ્રાહ્મણ છું. બ્રાહ્મણને લોભ ન કરવો જોઈએ. તમે મને 5 રૂપિયા આપી દો. શંખ બોલ્યો, ના, હું 5 રૂપિયા નહીં આપું. આ તો બહુ નાની વાત છે. 5000 માંગો, 5 લાખ માંગો. વાણિયો તો શંકર પંડિતના મંદિરથી પાછા ફરતા જ તેના ઘેર આવી ગયો હતો. પંડિતના હાથમાં મોટા શંખ જોઈને છુપાઈને બધી વાત સાંભળી રહ્યો હતો. શંખની વાત સાંભળી એનાથી રહેવાયું નહીં. એને વિચાર્યું કે આટલું બધું ધન આપનારો શંખ જ લેવો જોઈએ. વાણિયો તરત આગળ આવ્યો અને શંકર પંડિતને પ્રણામ કરીને બોલ્યો, પંડિતજી, મારે આટલા બધા રૂપિયા તો જોઈતા નથી. આ શંખ તમે મને આપી દો. ગઈકાલનો તમારો નાનો શંખ હું પાછો આપી દઉં છું. શંકર પંડિત બોલ્યા, હા ભાઈ, મારા માટે તો
તે નાનો શંખ જ ઘણો છે. હું ફરી તે શંખ તને નહીં આપું. મને ભગવાને ના પાડી છે. વાણિયો બોલ્યો, હું તમારી પાસે તે શંખ ફરી માંગીશ પણ નહીં. દોડતો દોડતો વાણિયો ઘેર ગયો અને નાનો શંખ લઈ આવ્યો. નાનો શંખ લઈને શંકર પંડિતે મોટો શંખ તેને આપી દીધો. વાણિયો ઘેર આવ્યો. ગાયના સાણથી જમીન પર લીપી તેના પર પાટલો મૂક્યો અને પાટલા પર તેણે રેશમી વસ્ત્ર પાથર્યું. તે વસ્ત્ર પર શંખ મૂકીને તેણે શંખ પર ચંદન ફૂલ ચોખા ચડાવ્યા. ધૂપ કર્યો, દીવો કર્યો. પ્યારણાનો ભોગને નૈવેદ્ય કરીને કપૂરની આરતી કરી. પૂજા કરીને હાથ જોડી વાણિયો બોલ્યો, શંખ મહારાજ, તમે બહુ દયાળુ છો. કૃપા કરીને મને 50 રૂપિયા આપી દો. શંખ હસ્યો અને બોલ્યો, બસ 50 રૂપિયા? આ તો બહુ ઓછું છે. કંઈક વધારે તો માંગો. વાણિયાએ ઉત્સુકતાથી કહ્યું, મહારાજ, મેં તો સંકોચથી 50 રૂપિયા માંગ્યા હતા. 500 રૂપિયા આપી દો તો મોટી કૃપા. શંખે કહ્યું, ના, હજી પણ તમે સંકોચ કરો છો. પૂરું ધન માંગો. વાણિયો તો આનંદમાં માર્યો ઝૂમી ઉઠ્યો. તે કહેવા લાગ્યો, તમારા જેવા દાતા પાસે હું સંકોચ શા માટે કરું? મને 5000 રૂપિયા આપી દો. શંખે ફર્યું કહ્યું, અરે ભાઈ, કંઈક વધારે તો માંગ. આ શું 500, 50, 500 અને 5ની વધુ રેટ લગાવી રાખી છે. હવે વાણિયો બોલ્યો, જેવી તમારી ઈચ્છા, 50,000 આપી દો. પણ આ વખતે શંખ તેને વચ્ચે જ રોક્યો નહીં અને આટલું ઓછું નહીં, ખૂબ વધારે માંગો. ખીજાઈને કંટાળીને વાણિયો બોલ્યો, તો 50 લાખ, 5 કરોડ, 50 કરોડ, 50 અરબ, તમારા મનમાં જેટલું આવે એટલું આપો. આ વખતે મોટા અવાજે હસ્યો અને બોલ્યો, બસ આટલી સંખ્યા તે વાંચી છે, મને બહુ સારું લાગે છે. તું તો માંગતો ચાલ, મોટી સંખ્યા બોલતો ચાલ. વાણિયો ગભરાઈને બોલ્યો, પણ મહારાજ, મને આપશો કેટલું? તમે તમારા મનથી જ જેટલું આપવું હોય એટલું આપી દો. શંખ હસતા ગબડવા લાગ્યો. તે પાટલા ઉપરથી નીચે પડી ગયો. અહીં ગબડ્યો, ત્યાં ગબડ્યો, ખૂણામાં ગબડ્યો, વંડામાં ગબડ્યો. હસતા ગબડતા તે બોલ્યો, અરે ભાઈ, રૂપિયા આપનારો તો નાનો શંખ હતો. મારું કામ આપવાનું નથી. હું તો બસ આપવાની વાત કરું છું. મારું નામ છે ડરપોક શંખ. મારું નામ છે ડપોર શંખ. ને શંખ સમજ્યો. શંખ તો ગડબડતો વાણિયાના ઘરમાંથી બહાર નીકળી ગયો. વાણિયો એની પાછળ દોડ્યો, પણ શંખ તેને પકડમાં આવતો ન હતો. દોડતા વાણિયો થાકી ગયો, હાંફવા લાગ્યો, ધબ દઈને પડી ગયો. શંખ ક્યાં ગયો તેને ખબર પણ ન પડી. શંકર પંડિત તો તેને પહેલાં જ ના પાડી હતી કે નાનો શંખ નહીં આપે. લોભ કરવાથી વાણિયાના હાથમાંથી નાનો શંખ પણ જતો રહ્યો. તે દિવસથી જે લોકો કોઈને કંઈ મદદ આપવાની વાત કરીને પછી ના પાડી દેશે તેમને લોકો ડપોર શંખ કહે છે. તમે કોઈને કોઈ મદદ આપવાનું વચન આપો તો એને અવશ્ય પૂરું કરજો, નહીંતર તમે પણ ડપોર શંખ કહેવાશો. મિત્રો, હવે બીજી વાર્તા શરૂ કરીએ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક માણસ એની પત્નીના અને ઘણા બાળકો સાથે દૂરના એક ગામડામાં રહેતો હતો. તે ખૂબ ગરીબ હતો. તેની પત્ની હંમેશા દુઃખી હતી, કારણ કે તેની પાસે ક્યારેય પૂરતું ખાવાનું ન હતું અને તેના બાળકો ભૂખ્યા તથા ઉદાસ રહેતા હતા. આ ગરીબ માણસ પોતાના પરિવારને લઈને ચિંતિત રહેતો. તેને ડર હતો કે કદાચ બધા ભૂખથી મરી જશે. એક દિવસ જ્યારે તેઓ ખૂબ જ ભૂખ્યા અને દુઃખી હતા, ત્યારે તે ગરીબ માણસે નિશ્ચય કર્યો કે પોતાના પરિવારને બચાવવા માટે તે કંઈક ને કંઈક પ્રયાસ જરૂર કરશે. તેણે પોતાના પરિવારને અલવિદા કહ્યું અને મા દુર્ગાની આરાધના કરવા માટે એક એકાંત જગ્યાની શોધમાં ઘરેથી નીકળી પડ્યો. તે અનેક ગામડા અને વિસ્તારોમાંથી પસાર થતો આગળ વધતો ગયો, પણ દરેક જગ્યાએ તેને
લોકો મળ્યા તેને એવી કોઈ જગ્યા ન મળી જ્યાં તે સંપૂર્ણપણે એકલો હોય. આખરે તે એક જંગલના કિનારે પહોંચ્યો. તેને લાગ્યું કે જંગલની અંદર તેને કોઈ શાંત જગ્યા ચોક્કસ મળી જશે. તે જંગલમાં ત્યાં સુધી ભટકતો રહ્યો જ્યાં સુધી એને એક એવી ખુલ્યા જગ્યા એ ન પહોંચી ગયો જ્યાં તેને લાગ્યું કે અત્યાર સુધીમાં કોઈ આવ્યું નહીં હોય. તે જગ્યા એ તેણે મા દુર્ગાની આરાધના શરૂ કરી. ભલે તે ગરીબ હતો છતાં તે એક સારો અને ધાર્મિક વ્યક્તિ હતો. તે દરરોજ કંઈક ખાવા પીવા કે પહેલાં સ્નાન કરીને મા દુર્ગાની પૂજા કરતો. આથી જંગલમાં મા દુર્ગા એનો પોકાર સાંભળી અને એની સામે પ્રગટ થયા. દેવી એને વરદાન આપ્યું, જલ્દી તારી પત્ની અને બાળકોના ખાવા માટે તારી પાસે પૂરતા ચોખા હશે. અચાનક દુર્ગા માતા ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. જે જગ્યાએ માતા ઊભા હતા એ જગ્યાએ માટીની એક હાંડી પ્રગટ થઈ ગઈ. ગરીબ માણસે ખૂબ દુઃખી મને તે હાંડીને જોઈ. તે તો માટીની એક સાધારણ હાંડી હતી. જો આમાં રાંધવા માટે મારી પાસે કંઈ જ નહીં તેણે વિચાર્યું તો હાંડીનો શું લાભ. તેમ છતાં તેણે માટીની હાંડી ઉઠાવી લીધી અને પાછો ઘર તરફ ચાલવા માંડ્યો. તે ઘટાદાર જંગલમાં ચાલવું મુશ્કેલ હતું અને થોડી જ વારમાં ઝાડના મૂળિયા અને વેલા સાથે ઠોકર વાગવાથી તે પડી ગયો. તેના પડતા જ હાંડી એના હાથમાંથી છૂટી અને જમીન પર ગબડી ગઈ. જેવી હાંડી ઊંધી થઈ કે તરત જ તેમાંથી ઉત્તમ પ્રકારના ચોખા નીકળીને નીચે પડવા લાગ્યા. ગરીબ માણસ આશ્ચર્યથી તે ચોખાને એક ધારો જોઈ જ રહ્યો. હવે તેણે સમજાયું કે મા દુર્ગાએ તેને જોઈ જાદુઈ હાંડી આપી હતી અને હવે તેના પરિવાર પાસે ખાવા માટે પુષ્કળ ચોખા હશે. તે ભૂખ્યો હતો, પરંતુ સ્નાન કર્યા વિના અને મા દુર્ગાની પૂજા કર્યા વિના તે હાંડીમાંથી નીકળેલા ચોખા ખાઈ શકે તેમ નહોતો. પરંતુ જમીન પર વેરાયેલા ચોખાને તે વ્યર્થ ગુમાવવા માંગતો નહોતો અને તેથી એણે નીચે પડેલા બધા ચોખા ભેગા કર્યા અને એક પોટલી બાંધી લીધી. પછી ચોખાની પોટલી અને જાદુઈ હાંડી લઈ એ પાછો ચાલવા માંડ્યો. આખરે તે જંગલની બહાર આવ્યો અને વિશ્રામ કરવા માટે નજીકના એક ગામમાં રોકાયો. તે ગામમાં એક સરસ ધર્મશાળા હતી, જેની બાજુમાં એક કૂવો હતો. કૂવાના પાણીથી સ્નાન કરવા પહેલાં તો તે સરાયના માલિક પાસે ગયો અને તેને વારંવાર વિનંતી કરી કે તેની હાંડીને સાચવીને રાખે. જ્યારે ગરીબ માણસ સ્નાન કરવા, મા દુર્ગાની પૂજા કરવા અને પોતાના ચોખા માટે સરાયમાંથી બહાર ગયો ત્યારે સરાયનો માલિક તે હાંડીને ધ્યાનથી જોવા લાગ્યો. તે જાણવા ઉત્સુક હતો કે આ માણસે આટલી સામાન્ય હાંડીનું આટલું ખાસ ધ્યાન રાખવાનું શા માટે કહ્યું હતું. મિત્રો, તેણે હાંડીની અંદર જોયું પણ અંદર કંઈ હતું નહીં. તેણે બહારથી ત્યાંનું નિરીક્ષણ કર્યું, બહાર પણ કંઈ દેખાયું નહીં. પછી હાંડીને નીચેના ભાગને જોવા માટે તેણે એને ઊંધી કરી દીધી. હવે મિત્રો, હાંડીમાંથી ચોખા નીકળવા શરૂ થઈ ગયા. સરાયનો માલિક સમજી ગયો કે તે જાદુઈ હાંડી છે અને તે પોતાની પાસે રાખવા માંગતો હતો. તેણે ચાલાકીથી જાદુઈ હાંડીને તે જ માપ અને આકારની એક સાધારણ હાંડીથી બદલી નાખી. પછી તેણે પોતાની પત્ની અને પુત્રોને તરત જ બોલાવ્યા, જેથી તે તેમને જણાવી શકે કે સદભાગ્ય તેમને એક જાદુઈ હાંડી મળી ગઈ હતી. સ્નાન કર્યા પછી તે ગરીબ માણસે મા દુર્ગાની પૂજા કરી અને પછી ચોખા ખાધા જે તેને જાદુઈ હાંડીમાં મળ્યા હતા. ત્યારબાદ તે સરાય પાછો ફર્યો અને સરાયના માલિકે આપેલી હાંડી લઈ પોતાના ઘર તરફ ચાલવા માંડ્યો. મિત્રો, તેને જરા પણ શંકા ન થઈ કે જાદુઈ હાંડી નહોતી. ગામડા અને વિસ્તારોમાંથી પસાર થતો તે પોતાના પરિવાર વિશે વિચારી રહ્યો હતો. તે કલ્પના કરી રહ્યો હતો
કે જાદુઈ હાંડીમાંથી મળતા ઉત્તમ ચોખા જોઈને તેઓ કેટલા આશ્ચર્યચકિત થશે. મિત્રો, અંતે ગરીબ માણસ પોતાના ગામમાં પહોંચ્યો. ભૂખથી વ્યાકુળ એની પત્ની અને બાળકો એની રાહ જોઈ રહ્યા હતા. તેણે પ્રસન્નતાથી તે બધાને જણાવ્યું કે હવે તેમને ક્યારેય ભૂખ્યા રહેવું નહીં પડે. તેણે તરત જ તે હાંડીને પલટી. તેની આશા હતી કે તે ઊંધી કરતાં જ હાંડીમાંથી ચોખા પડવા લાગશે, પરંતુ અને આ જોઈ તેના બાળકો ખુશીથી કૂદી પડશે, પરંતુ ચોખા ન પડ્યા અને ભૂખથી તેના બાળકો દુઃખી જ રહ્યા. તેની પત્નીને લાગ્યું કે જંગલમાં જઈને આમની બુદ્ધિ બગડી ગઈ છે, નહીતર એક સામાન્ય હાંડીને તે જાદુઈ હાંડી કેવી રીતે સમજી બેઠો હતો. ગરીબ માણસ પોતાની આંખો પર વિશ્વાસ ન હતો આવતો, કારણ કે તે જાણતો હતો કે જંગલમાં તેને ચોક્કસપણે એક જાદુઈ હાંડી મળી હતી. તે ખૂબ જ દુઃખી થયો. મિત્રો, તેને અચાનક યાદ આવ્યું કે સરાયમાં તેણે પોતાની હાંડી સરાયના માલિકને સાચવવા માટે આપી હતી. તેને લાગ્યું કે સરાયના માલિકે એની હાંડી ચોરી લીધી છે અને તેને બદલે એક સામાન્ય હાંડી આપી દીધી છે. ગરીબ માણસના પરિવારે એની વિનંતી કરી કે તેમને છોડીને ફરીથી ન જાય. તેમને લાગ્યું હતું કે તેણે પોતાની સમજ શક્તિ ગુમાવી દીધી છે. તેમને ડર હતો કે તે જંગલમાં ક્યાંક રસ્તો ભૂલી ન જાય અથવા તો જંગલી જાનવરો એને મારી ન નાખે. પરંતુ તે માણસ જાણતો હતો કે તેણે પોતાની જાદુઈ હાંડી સરાયના માલિક પાસેથી પાછી લેવી જ પડશે. તેથી એણે ફરી એકવાર પોતાના પરિવારને અલવિદા કહ્યું અને તે પોતે ચાલી નીકળ્યો. મિત્રો, તે માણસ એ સરાયમાં પહોંચ્યો. જ્યારે એણે પોતાની જાદુઈ હાંડી આ માલિક પાસે રાખી હતી, મારી હાંડી મને પાછી આપી દો, તેણે માલિકને કહ્યું. પણ સરાયમાં માલિક હસવા લાગ્યો. તેણે પોતાના દીકરાઓને કહ્યું કે તે માણસને લાકડીઓથી મારીને ભગાડી દો અને મારીને કાઢી મૂકો. તે માણસ સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો. તેણે જંગલની અંદર જઈને મા દુર્ગાની મદદ માંગવાનો નિશ્ચય કર્યો. ગરીબ માણસ જંગલમાં બહુ જ અંદર એક એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં તેને વિશ્વાસ હતો કે કોઈ માણસ આવ્યો નહીં હોય. ત્યાં રોકાઈને એને મા દુર્ગાની આરાધના કરવા લાગ્યો. મિત્રો, મા દુર્ગાએ તેની પોકાર સાંભળી અને તરત જ પ્રગટ થયા. હું તને બીજી એક જાદુઈ હાંડી આપીશ, મા દુર્ગાએ કહ્યું. આનો ઉપયોગ બુદ્ધિમત્તાથી કરજે. પછી તે અદૃશ્ય થઈ ગયા. જ્યાં તેઓ ઊભા હતા ત્યાં જ માટીની એક હાંડી પ્રગટ થઈ. તે પહેલી હાંડી જેવી જ હતી. તે માણસે તે હાંડીને ઝટપટ ઉઠાવી લીધી અને તેને પલટી લીધી. તેને લાગ્યું કે હાંડીમાંથી પણ ચોખા પડવા શરૂ થઈ જશે, પરંતુ ચોખાને બદલે રાક્ષસનો એક સમૂહ ત્યાંમાંથી બહાર આવ્યો અને તે માણસને મારવા પીટવા લાગ્યો. સદભાગ્યે તેણે હાંડીને તરત જ સીધી કરી દીધી. રાક્ષસોએ તેને મારવાનું બંધ કર્યું અને કૂદીને હાંડીની અંદર ચાલ્યા ગયા. બસ, માણસને હવે સમજાયું કે મા દુર્ગાએ જ્યારે કહ્યું હતું કે આ હાંડીનો બુદ્ધિમત્તાથી ઉપયોગ કરજે, તો તેનો તાત્પર્ય શું હતો. ફરી એકવાર તે માણસ સરાયામાં આવ્યો. તેણે બીજી હાંડી સાથે આવતો જોઈ અને સરાયાનો માલિક આશ્ચર્યચકિત થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે આ નવી હાંડીની અંદર કયો ખજાનો છુપાયેલો હશે. સરાયાના માલિકે પોતાના દીકરાઓને બોલાવ્યા જેથી તેઓ આ બીજી હાંડી પણ તે માણસ પાસેથી પડાવી લે. પરંતુ ગરીબ માણસે તરત જ બીજી જાદુઈ હાંડીને ઊંધી કરી દીધી. તે હાંડીમાંથી રાક્ષસોનો સમૂહ બહાર આવ્યો. મિત્રો, અને આ સરાયાના માલિક અને તેના દીકરાઓને ફટકારવા લાગ્યો, મારવા લાગ્યો. તેમણે તેનાથી દયાની ભીખ માંગી. મારી જાદુઈ હાંડી મને આપી દો. ગરીબ માણસે કહ્યું. જ્યારે તે સરાયાના માલિકે વચન આપ્યું કે તેની હાંડી
પાછી આપી દેશે ત્યારે તે માણસ જાદુઈ હાંડીને સીધી કરી દીધી. બધા રાક્ષસો એની અંદર અદૃશ્ય થઈ ગયા. પોતાની બંને જાદુઈ હાંડીઓ હાથમાં પકડીને ગરીબ માણસ ઘર તરફ ચાલી નીકળ્યો. મિત્રો, તેને જોઈને તેના પરિવારની ખુશીનો પાર ન રહ્યો. એમને ડર હતો કે કદાચ તે પાછો નહીં ફરે. તે માણસે વિચાર્યું કે બીજી જાદુઈ હાંડી જેની અંદર રાક્ષસો હતા તેની ક્યારેય જરૂર પડી શકે છે. આથી તેણે તરત જ એક જગ્યા શોધીને તે હાંડીને છુપાવીને મૂકી દીધી. પછી તેણે હવેલી પહેલી જાદુઈ હાંડીને પલટી જેવી એમાંથી સરસ ચોખા પડવા લાગ્યા. તેની પત્ની અને બાળકોના ચહેરા આશ્ચર્ય અને પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. મિત્રો, તે દિવસથી ગરીબ માણસ અને તેના પરિવારને ખાવા માટે હંમેશા સૌથી સારા ચોખા મળતા. હકીકતમાં તેમની પાસે એટલું બધા ચોખા હતા કે ગામનો દરેક વ્યક્તિ તે ખાઈ શકે. ગામમાં હવે કોઈ ભૂખ્યું રહેતું નહોતું અને ગરીબ માણસ હવે ગરીબ ન હતો. તે અને તેનો પરિવાર જીવનભર સુખ અને પ્રસન્નતાથી જીવી રહ્યા હતા. મિત્રો, આમ અમારી આ વાર્તા પૂરી થાય છે. જો અમારી વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો અને સાથે સાથે કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ પર નવા હોય તો હું તમને વિનંતી કરું છું, અનુરોધ કરું છું કે અમારી વાર્તાને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને